કિસાન હેલ્પ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને. મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા ભૂમિપુત્ર 275 ડીઆઈ મિત્રો ત્રીજું મોડેલ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે. તો એ માહિતી જોઈ લઈએ. અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો. તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો પ્રદીપભાઈને વેચવાનું છે. મોડેલની વાત કરું તો 2016ના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે. બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો. 2016નું મોડેલ છે. બાકી ટ્રેક્ટરમાં મિત્રો ચારે ટાયર તમને નવા નાખેલા જોવા મળશે. અને એક જ માલિકે અને એક જ હાથે ચલાવેલું આ ટ્રેક્ટર એવું ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે. અને ટ્રેક્ટરમાં મિત્રો બેટરી નવી નાખેલી જોવા મળશે. 2016નું મોડેલ છે. બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી. એકદમ કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે. કંપની કન્ડિશન કંપની કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે. ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે. એન્જિન મિત્રો આખું કમ્પ્લીટ છે. સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે. વાયરિંગ બધું આખું મિત્રો કમ્પ્લીટ જોવા મળશે. અને ટ્રેક્ટરની લાઇટો પણ મિત્રો કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં છે. એટલે કે ટોટલ જવાબદારી સાથે પ્રદીપભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે. ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો. એ પહેલાં પ્રદીપભાઈનો કોન્ટેક્ટ કરી લેજો. કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે. હવે મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં. એ પહેલાં તમને કિંમત કહી દઉં તો આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે 3,65,000. કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે. કિંમત ફિક્સ નથી. ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો છે રાજકોટ અને ગામ છે મિત્રો વીંછિયા. એટલે કે તમને આ ટ્રેક્ટર વીંછિયા ગામે જોવા મળશે. બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો પ્રદીપભાઈ નામ અને 91064 વાળા મોબાઈલ નંબર આપેલા છે. એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો. અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો. વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.